પીએમ મોદી જે દુર્ઘટના સ્થળે છે એ તસવીર છે, અને બીજી જે તસવીર આપ જોઈ શકો છો તે વિજયભાઈ રૂપાણીના નિવાસસ્થાને છે. વિજયભાઈ રૂપાણીના નિવાસસ્થાને કેમ કે અંજલિબેન પહોંચી ચૂક્યા છે, અને ખાસ કરીને બીજેપીના નેતાઓ પણ ત્યાં પહોંચી ચૂક્યા છે. સાથે દ્રશ્યોમાં જોઈ શકીએ છીએ ભરત બોગરા બીજેપીના નિવાસસ્થાને પહોંચી ચૂક્યા છે. મુકેશ પટેલ રાજ્ય સરકારના મંત્રી છે, તેઓ પણ વિજયભાઈ રૂપાણીના નિવાસસ્થાને પહોંચી ચૂક્યા છે. કેમ કે હવે એ સ્પષ્ટ થઈ ચૂક્યું છે અને એલાયન્સ કંપનીએ પણ જાહેરાત કરી દીધી છે એ પ્રકારે વિજયભાઈ રૂપાણી બચ્યા નથી, આપણે વચ્ચે નથી. અને તસવીરો પણ જોઈ શકો છો, કદાચ વિજયભાઈ રૂપાણીનું પરિવાર હોસ્પિટલ જવા રવાના થઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે આ તસવીરોની અંદર આપ જોઈ શકો છો શૈલેષભાઈ કે જેઓ વિજયભાઈના વર્ષો સુધી પીએ રહ્યા એ પણ આપ નજરે પડો છો. અને આપ સીધી તસવીર જોઈ શકો છો. અંજલિબેનનું પરિવાર, વિજયભાઈનું પરિવાર છે, મોટાભાગે જે જાણકારી છે એ પ્રકારે હવે હોસ્પિટલ જવા રવાના થતું હોય તેવું લાગી રહ્યું છે. અને બની શકે છે કે હોસ્પિટલની અંદર જ વિજયભાઈના પરિવાર સાથે પ્રધાનમંત્રી મોદીની મુલાકાત થાય. આવા દ્રશ્યો જોઈ શકો છો વિજયભાઈના નિવાસસ્થાને, અને વિજયભાઈનો આ પરિવાર છે ને આકૃત પણ જોઈ શકો છો, પરિવારના લોકોને પણ જોઈ શકો છો. અને સાથે બે તસવીરો છે, બંને તસવીરો આપ જોઈ શકો છો, અને તસવીરની અંદર સ્પષ્ટ દેખાય છે કે વિજયભાઈનું જે પરિવાર છે તે રવાના થયા. દ્રશ્યો જોઈ શકો છો, સીધા દ્રશ્યો વિજયભાઈનું ગાંધીનગરનું જે નિવાસસ્થાન છે પૂર્વ મુખ્યમંત્રી તરીકેનું ત્યાંના છે. અને વિજયભાઈનું પરિવાર સીધું વહેલી સવારે જે એરપોર્ટ આવ્યું હતું, ને ત્યારબાદ હવે વિજયભાઈનું પરિવાર અને તેમના સ્નેહી સ્વજનો એરપોર્ટ જવા રવાના થઈ રહ્યા છે. સીધી તસવીરો છે. જોકે અત્યાર સુધી જે ગાડીઓ નીકળી છે તેની અંદર અંજલિબેન હતા કે નહીં એ કહેવું મુશ્કેલ છે, પરંતુ શરૂઆતી જે જાણકારી મળી છે એ પ્રકારે પરિવાર હવે પહોંચી રહ્યું છે સિવિલ હોસ્પિટલ, જ્યાં પ્રધાનમંત્રી સાથે મુલાકાત થશે. અને ગણતરીની મિનિટોમાં પ્રધાનમંત્રી સિવિલ હોસ્પિટલ પર પહોંચશે, એ પણ તમે દ્રશ્યો જોઈ શકતા હશો. આપ ટોપ એંગલ વ્યૂ પણ જોઈ શકો છો, કારણ કે ગણતરીની મિનિટોમાં પ્રધાનમંત્રી જે દુર્ઘટના સ્થળ હતું ત્યાંથી રવાના થઈ રહ્યા છે. જો કે હજી રસ્તા એ બાજુના બ્લોક નથી કર્યા, એનો મતલબ કે દુર્ઘટના સ્થળે પ્રધાનમંત્રી મોદી છે. સિવિલ હોસ્પિટલ પર જે મુવમેન્ટ છે, બંદોબસ્ત ચોક્કસથી ગોઠવાયો છે, પણ વાહન વ્યવહાર હજુ યથાવત છે. એનો મતલબ એ થયો કે પ્રધાનમંત્રી મોદીને સિવિલ આવવાની વાર છે. પરંતુ બીજા દ્રશ્યો પણ તમે જોતા હશો, કારણ કે ઝામર લાગેલું હોય છે, આ સંજોગોમાં સીધા દ્રશ્યો નથી પ્રસારિત કરી શકતા, પરંતુ એ જગ્યાએથી પ્રધાનમંત્રી મોદી ગણતરીની મિનિટમાં નીકળશે. અને ફરી એકવાર અપડેટ કહી દઉં, અંજલિબેન રૂપાણી, વિજયભાઈના પત્ની અંજલિબેન રૂપાણી અને તેમના સ્નેહી સ્વજનો હોસ્પિટલ જવા માટે રવાના થઈ ચૂક્યા છે. અને આ તસવીર આપ જોઈ શકો છો, આપણે થોડીક મિનિટો પહેલા જ જોઈ હતી. ગાંધીનગરમાં તેમનું નિવાસસ્થાન હતું, ત્યાંથી અંજલિબેન રૂપાણી અને તેમની સાથે તેમના સ્નેહી સ્વજનો ગાંધીનગર જવા માટે ગાંધીનગરથી અમદાવાદ સિવિલ જવા રવાના થયા છે. અને સંભાવના છે કે અમદાવાદ સિવિલમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાથે તેમની મુલાકાત થાય. હિરેન રાજગુરુ સિવિલ હોસ્પિટલથી રિપોર્ટિંગ કરી રહ્યા છે. એમની સાથે જાણીશું કે કેટલી મિનિટોની અંદર પ્રધાનમંત્રી ત્યાં પહોંચી શકે તેમ છે. જી હિરેન, બિલકુલ. જો અહીંયા તૈયારીઓ સંપૂર્ણ પ્રકારની થઈ ચૂકી છે અને 15 મિનિટ જેટલો સમય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ દુર્ઘટના સ્થળે રહ્યા, અને હવે સીધા અહીંના દ્રશ્યો આપણે બતાવીએ. વાહન વ્યવહાર જે હમણાં થોડીક ક્ષણો પહેલાં થોડો ઘણો પણ ચાલુ હતો, તે વાહન વ્યવહાર પણ અત્યારે હાલ બંધ થઈ ચૂક્યો હોય એ પ્રકારના દ્રશ્યો સામે આવી ચૂક્યા છે. ગાંધીનગર રેન્જ આઈજી કે જે સૌ પહેલાં ત્યાં દુર્ઘટના સ્થળે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હતા એ પહેલાં ત્યાં પહોંચ્યા હતા, અને હવે અહીંયા સિવિલ હોસ્પિટલ પહોંચી ચૂક્યા છે. એટલે ગણતરીની મિનિટોમાં વધીને 5 મિનિટનો સમય લાગી શકે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સિવિલ હોસ્પિટલ પહોંચતા. એ પ્રકારના દ્રશ્યો હાલ સામે આવ્યા છે. તો બીજી તરફ દ્રશ્યો ગાંધીનગરથી પણ સામે આવ્યા છે. વિજયભાઈ રૂપાણીના ધર્મપત્ની અંજલિ રૂપાણી અને તેમના જે સ્વજનો છે એ સ્વજનો તેમના ગાંધીનગર ખાતેના નિવાસ સ્થાનેથી નીકળ્યા છે સિવિલ હોસ્પિટલ આવવા માટે, અને તેમની સાથે મંત્રી મુકેશ પટેલ પણ હાજર હતા અને તેઓ પણ સાથે આવી રહ્યા છે. અને સ્વાભાવિક છે વિજય રૂપાણી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ઘણો જ ઘનિષ્ઠ સંબંધ રહ્યો છે. ઘણા વર્ષો સુધી બંનેએ સંગઠનમાં સાથે કામ કર્યું છે. સંઘથી લઈ અને ભારતીય જનતા પાર્ટી સુધી બંને સાથે રહ્યા, એકબીજા સાથે
ઘણું જ કામ કર્યું અને એ અનુભવ પણ હતો, ઘનિષ્ઠ નાતો પણ હતો અને સ્વાભાવિક છે કે વિજયભાઈ રૂપાણીના ધર્મપત્ની અંજલિ રૂપાણી અને અન્ય જે સ્વજનો છે વિજયભાઈ રૂપાણીના, તેમની સાથે પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મુલાકાત કરશે અને એ મુલાકાત સિવિલ હોસ્પિટલ કરે એ પ્રકારેની માહિતી હાલ સામે આવી રહી છે. તો આ પ્રકારેની માહિતી હાલ મળી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હવે થોડી વારની અંદર સિવિલ હોસ્પિટલ પહોંચે એ પ્રકારની સાથે મંત્રીમંડળમાં કામ કરવાનો મોકો મળેલો અને એક દુઃખદ ઘટનાને કારણે આજે અમે ખૂબ વ્યથિત છીએ કે એમના જ માર્ગદર્શન હેઠળ જાહેર જીવનમાં અને આજે અહીં સુધી પહોંચ્યા છીએ. આવતા દિવસોમાં જે રીતે અમે અહીં જોઈ રહ્યા છીએ એ એમનું માર્ગદર્શન હંમેશા અમને રહ્યું છે.